નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 13.1 ના 4 દાખલા જોઈ લીધા હતા। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો દાખલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો। બીજી વસ્તુ, તમારા બોર્ડના પેપરમાં એક દાખલો 100% પૂછાશે, શેનો? મધ્યકનો। મધ્યક શોધવાનું પૂછાય અથવા તો વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો પૂછાશે, પણ એક દાખલો 100% પૂછાશે। આ થોડોક ડિફરન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ વિડીયો જોઈ લેજો। અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને મધ્યક શોધવાનું કે કોઈ પણ રીતથી કે, સાદી રીત જેનું બીજું નામ શું છે, પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત કે પદ વિચલનની રીત કે, તમારે 1 2 અને 3 આ તો તમારે જોઈ જોઈને વિદ્યાર્થી મિત્રો લખી જ દેવાનું। વર્ગ તમને આપેલો હશે, જોઈ જોઈને લખી દો, આવૃત્તિ તમને આપેલી હશે, જોઈ જોઈને લખી દો, મધ્ય કિંમત તમને શોધતા આવડતી જ હશે વિદ્યાર્થી મિત્રો। પણ આ દાખલામાં યુનિક શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ, અહીંયા મેં વર્ગ કેમ લખેલો છે, અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આગળનું હોય એને અધસીમા કહેવાય, પાછળનું હોય એને વિદ્યાર્થી મિત્રો ઉર્ધ્વસીમા કહેવાય। આ દાખલો અલગ કેમ છે, સ્વાધ્યાયનો જ દાખલો છે। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ક્રોસમાં અહીંયા 52 આપેલા છે અને અહીંયા 53 આપેલા છે, અહીંયા 55 આપેલા છે, 56 આપેલા છે। આ વિદ્યાર્થી મિત્રો સરખું નથી। આગળના જે 1 થી 4 દાખલા હતા એમાં સરખું હતું, જેમ કે લખેલું હોય 0 થી 10 10 થી 20 20 થી 30। તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આ બંને સરખું આપેલું છે અને સરખું હોવું જોઈએ। જો સરખું ના હોય તો આપણે સરખું કરવું પડશે। બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। જો શું કરવાનું, આ જે વિદ્યાર્થી મિત્રો આગળનું આપેલું હશે જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અધસીમા બિંદુ કહીએ છીએ ને, એનામાંથી 0.5 માઇનસ કરવાના। શું કરવાનું? 0.5 માઇનસ કરવાના। સર ના ખબર પડી, જો કંઈ જ વાંધો નહીં, અહીંયા 50 લખેલા છે તો તમારે શું કરી દેવાનું, 49.5 કરી દેવાનું। 53 લખેલું છે તો શું કરી દેવાનું, 52.5 કરી દેવાનું। 56 લખેલું છે તો 55.5 કરી દેવાનું। 59 લખેલું છે 58.5 કરી દેવાનું। 62 લખેલું છે 61.5 કરી દેવાનું। શું કર્યું આપણે, 0.5 બાદ કર્યા અને એ જ પ્રમાણે જે તમારું ઉર્ધ્વસીમા બિંદુ હશે એમાં તમારે શું કરવાનું છે, પ્લસ 0.5 કરવાનું છે। તો આ બધાની પાછળ 0.5 લગાવી દો। 52 લખેલા છે તો શું કરી દો, 52.5। 55 લખેલા છે તો 55.5, એના પછી 58 લખેલા છે તો 58.5, 61 લખેલા છે 61 લખેલા છે 61.5 અને 64 લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો 64.5। એક વસ્તુ તમને ખબર પડી ગઈ, જો તમને વર્ગ આ પ્રમાણે આપેલો હોય તો એઝ ઇટ ઇઝ તમે લખી દો, પણ જો તમને વર્ગ આ પ્રમાણે આપેલો હશે, અહીંયા થોડુંક એકનો ગેપ હશે, અહીંયા હંમેશા એકનો જ ગેપ હશે વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું છે, અહીંયા 0.5 માઇનસ કરો અને અહીંયા 0.5 શું કરી દો વિદ્યાર્થી મિત્રો, પ્લસ કરી દો। આટલું તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો હા સર અમને ખબર પડી ગઈ। ચલો
હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, xi એટલે શું થશે, મધ્ય કિંમત થશે. તમને મધ્ય કિંમત શોધતા આવડે છે, બંનેનો સરવાળો કરવાનો અને અડધા કરી દેવાના. તો 49.5 અને 52.5 બંનેનો સરવાળો કરીએ તો શું થાય, ચલો એ પણ હું તમને શીખવાડી દઉં. 49.5 પ્લસ 52.5, 5 ને 5 કેટલા થશે, તમે કહેશો 10, 10 ની 0 વધી પરી 1 પોઈન્ટના નીચે પોઈન્ટ, 9 ને 1 10, 10 ને 2 12 નો બગડો વધી પરી 1, 5 ને 4 9 ને 1 10, કેટલા થયા, 102 થયા. આ પોઈન્ટ પછી 0 ના લખીએ તો ચાલે, તો 102 થયા. હવે 102 ના શું કરવાના, અડધા કરવાના, કારણ કે આપણે શું શોધવું છે વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમત. તો 102 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 51 થશે. તો પહેલા વર્ગની મધ્ય કિંમત શું આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, 51 આવી ગઈ. હવે શું કરવાનું સાહેબ, હવે તમારે દર વખતે સરવાળો કરીને અડધા કરવાની જરૂર નથી. મેં તમને કીધું હતું કે અહીંયા તમારે ડિફરન્સ જોઈ લેવાનું. કેટલાનો ડિફરન્સ છે, 52.5, એનામાંથી 49.5 જશે તો 3 વધશે ને, એવું ખબર ના પડે તો આ 0.5 ને ઇગ્નોર કરો. 52 માંથી 49 જાય તો 3, 55 માંથી 52 જાય તો 3, 58 માંથી 55 જાય તો 3. તો બધામાં વિદ્યાર્થી મિત્રો 3 નો ગેપ છે, 3 નો ડિફરન્સ છે, 3 નો તફાવત છે. તો અહીંયા 3 ઉમેરતા જાઓ. 51 માં 3 ઉમેરીશું 54, 54 માં 3 ઉમેરીશું 57, 52 53 54 55 56 57, 57 માં 3 ઉમેરીશું 60 અને 60 માં 3 ઉમેરીશું તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, 63 થશે. તમને મધ્ય કિંમત શોધતા આવડી ગઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીત કરીશું, પદ વિચલનની રીત કરીશું. તો પદ વિચલનની રીતમાં અહીંયા શું લખવું પડશે, ui. અહીંયા શું લખવું પડશે વિદ્યાર્થી મિત્રો, fi ui. સૂત્ર તમને ખબર જ છે, મધ્યકને આપણે શેના વડે દર્શાવીશું, x બાર વડે દર્શાવીશું. a એટલે શું થશે, ધારેલો મધ્યક થશે, સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. h એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ. અહીંયા h કેટલા આવશે, 3 આવશે. ડિફરન્સ કેટલાનો છે વિદ્યાર્થી મિત્રો, 3 નો છે. ui નું સૂત્ર તમારા હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે, xi માઇનસ a અપોન h. અને જે બીજું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો di વાળું, બરાબર, ધારેલા મધ્યકની રીત માટે, એમાં di બરાબર શું થશે, xi માઇનસ a થશે. તો આ બે સૂત્ર હેતુલક્ષીમાં પૂછાઈ જાય, કારણ કે 3 માર્ક્સનો હેતુલક્ષી પણ આ ચેપ્ટરમાંથી આવશે. મેં તમને 500 વખત કીધું છે કે જ્યારે પણ તમે મધ્યક શોધવાનું કે ત્યારે તમારે એ જે ધારવાનો હશે એ આપણે ક્યાં ધારીશું, જે xi માં સૌથી ઉપરનું હશે ને એના બરાબર એ ધારીશું. તમે વચ્ચે એ ધારશો તો ઉપર માઇનસ કરવું પડશે અને માઇનસમાં તમારી ભૂલ થઈ શકે છે ગુણાકાર કરતી વખતે અથવા તો સરવાળો કરતી વખતે. તો તમારે જે સૌથી ઉપર હશે xi એના બરાબર શું ધારી લેવાનું, એ ધારી લેવાનું. અને સામે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, 0 લખી દઈશું. નીચે શું લખવાનું છે આપણને ખબર જ છે, 1 2 3 4 જ્યાં સુધી હોય ત્યાં સુધી લખી દેવાનું. આ સૂત્રની મદદથી તમે કિંમત મૂકીને કરશો તો પણ આ જ આવશે, તો તમે ડાયરેક્ટ લખી દેશો તો પણ ચાલશે. હવે fi ui એટલે કે આ છે વિદ્યાર્થી મિત્રો fi, આ છે વિદ્યાર્થી મિત્રો ui. તો બંનેનો શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 15 ગુણ્યા 0 તો આપણે ઓલરેડી 0 લખી દીધું છે. અહીંયા 110 એકા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 110 થશે. એના પછી 135 દુ કેટલા થશે, 270. તો અહીંયા હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો, 135 દુ કેટલા થશે, 270. 115 તરી કેટલા થશે, ના આવડતું હોય તો તમારે જોઈ લેવાનું. 5 તરી કેટલા થશે, 15. તો 15 નો 5 રો મૂકીશું, વધી પરી 1, 3 ને 1 3, 3 ને 1 3 અને 1 ઉમેરીશું તો 4 અને 3 એકા કેટલા થશે, 3. તો જવાબ કેટલો આવ્યો, 345. અને 25 ચોક કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 100. એ તો આપણને ખબર હોય. અહીંયા કન્ફ્યુઝન ના થાય તો અહીંયા તમે 0 0 મૂકી શકો છો. હવે અહીંયા તમે સૂત્ર જોવો વિદ્યાર્થી મિત્રો, a બરાબર ધારેલો મધ્યક આપણે કેટલો ધાર્યો છે વિદ્યાર્થી મિત્રો, 51. a ની કિંમત આપણને ખબર પડી ગઈ. h એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ, એ પણ આપણને ખબર છે. સિગ્મા fi ui તો આ બધાનો સરવાળો કરીશું. નીચે સિગ્મા fi એટલે કે આ બધાનો સરવાળો કરીશું. તો અહીંયા આપણે લખી દઈએ કે સિગ્મા fi એટલે કે આવૃત્તિઓનો સરવાળો. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 મૂકી દઈશું. 5 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20. તો 20 ની 0 વધી પરી 2.
2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10 ની 0 વધી પરી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4. તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 400 આવ્યો. તો સિગ્મા fi આપણને કેટલા આપેલા છે? 400 આપેલા છે. એ બરાબર આપણે 51 સપોઝ કર્યું છે. h બરાબર આપણને 3 મળ્યા છે. ઉપરનું સિગ્મા fi ui નો પણ આપણે સરવાળો કરી દઈએ. તો અહીંયા તમે જો અહીંયા કેટલા આપેલા છે, અહીંયા લખી દેવાનું સિગ્મા fi ui બરાબર અહીંયા તો આપણને 5 આપેલા છે. એના પછી 1 7 ને 1 8, 8 ને 4 કેટલા થશે? 9 10 11 12, 12 નો બગડો વધી પરી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 1 8. જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 825 આવ્યો. 3 ને 1 4 ને 2 6 ને 7 ને 825. એ બરાબર 51. સિગ્મા fi ui કેટલા આવ્યા? 825. સિગ્મા fi કેટલા આવ્યા? 400. અને h કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3. તમારે સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો સ્ક્રીનશોટ તમે લઈ લો. ચલો એના પછી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા આપણે સૂત્ર મૂકીશું. તો સૂત્ર આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, x બાર બરાબર શું થશે? a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. બરાબરના નીચે બરાબર કરવાનું. તમારું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ? ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ. ચલો એ બરાબર આપણે કેટલા સપોઝ કર્યા હતા? 51 સપોઝ કર્યા હતા. સિગ્મા fi ui કેટલા આયા હતા વિદ્યાર્થી મિત્રો? 825 આયા હતા. સિગ્મા fi કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 400. અને h કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 3 હતા. હવે તમને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આનું થોડુંક સાદું રૂપ આપવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ તો 5 5 વડે ડિવાઈડ થશે. તો આપણે એ પ્રમાણે ડિવાઈડ કરીએ. 400 ને 3 વડે તો આપણે ડિવાઈડ નહીં કરી શકીએ. જો તમને ના આવડતું હોય તો નાના નાના સ્ટેપ કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 આપેલું છે, અહીંયા 0 આપેલું છે. તો તમને એટલી ખબર પડે કે 5 વડે ડિવાઈડ થશે. 8 પંચા કેટલા થાય? 40 થાય. તો અહીંયા હું આ રીતના લખી શકું 80 ગુણ્યા 5, 8 પંચા 40 અને 1 0 એમના એમ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 825 છે અને અહીંયા 5 આપેલા છે. તો 825 ભાગ્યા 5 અહીંયા હું કરું વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે. ના આવડતું હોય તો 5 એકા 5, 8 માંથી 5 જશે 3, નીચે 2 ઉતારીશું. 5 6 કેટલા થશે? 30 થશે. 2 ઉતારીશું, અહીંયા 5 આવશે. પાયો પાયો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 25 થશે. તો કેટલા આયા? 165 આયા. તો 5 વડે કેટલા થશે? 165 થશે. પણ હજી પણ વિદ્યાર્થી મિત્રો આપણે 80 વડે કરી શકીએ. કઈ રીતના? 16 પંચા 80 થાય. તો 80 ની જગ્યાએ લખું 16 ગુણ્યા 5. અને અહીંયા 13 પંચા 165 થાય. એ તો તમને આવડતું હશે ને? એ 13 પંચા કેટલા થશે? 165 ના થાય. 13 પંચા ક્યાંથી 165 થાય? 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65 થાય. 165 થોડી થાય. મારી પણ મિસ્ટેક થઈ ગઈ. ચલો 165 ભાગ્યા 5 કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. 5 તરી 15, 16 માંથી 15 જશે, 1 આવશે. 5 નીચે ઉતારીશું તો 5 તરી કેટલા થશે? 15. તો 33 પંચા કેટલા થશે? 165. તો 5 કેટલા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો? 33 લખી દઈએ. હવે 33 11 ના ઘડિયામાં આવશે અને અહીંયા 16 છે. હવે વિદ્યાર્થી મિત્રો કઈ કટ થતું નથી. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ કટ ના કરતા, કારણ કે વચ્ચે શેની નિશાની છે? પ્લસ ની નિશાની છે. આ 51 વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દીધા. 33 તરી કેટલા થશે? 99 થશે. અને આ 16 વિદ્યાર્થી મિત્રો નીચે આપણે એમના એમ લખી દીધા. હવે અહીંયા શું લખેલું છે? 99 ભાગ્યા 16. તો અહીંયા ફરીથી એક વખત આપણે 99 ભાગ્યા 16 કરી દઈએ. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 પંચા 80, 16 છંગ 96. તો 16 છંગ 96 એ ભાગ ચાલશે. 16 છંગ 96, 99 માંથી 96 જશે, 3 આવશે. 16 ના ઘડિયામાં 3 આવશે, નહીં આવે. તો આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? ઉપર પોઈન્ટ મૂકવો પડશે, નીચે મૂકવા પડશે 0. 16 દુ 32 તો મોટા થઈ જશે. તો 16 એકા 16 કરીશું. 30 માંથી 16 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 14 આવશે. ઉપરથી 0 ઉતારીશું. તમે પોઈન્ટ પછી 1 અથવા 2 અક્ષર લખશો તો વિદ્યાર્થી મિત્રો ચાલશે. ચલો તો અહીંયા હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો 51 પ્લસ આ 6.1 થઈ ગયા. 6.1. તો હવે 51 માં 6 ઉમેરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 57 થશે. તો 57.1 અને અહીંયા તમે કૌંસમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આશરે, એટલે કે જેથી તમારો અડધો માર્ક્સમાં એ લોકો ના કાપી શકે. અહીંયા તમે 16 ગુણ્યા 51 કરી 99 ઉમેરી નીચે 16 લખી દેશો
જેવા પોઈન્ટમાં નહીં લાવો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. તો આ તમારો ફાઇનલ આન્સર છે 57.1 અને કૌંસમાં તમારે આશરે લખી દેવાનું. આ 5મા નંબરનો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આના સિવાય બીજા બધા વિડીયો પણ તમને મળી રહેશે, બધા જ દાખલા મળી રહેશે. પહેલા ચેપ્ટરથી છેલ્લા ચેપ્ટર સુધીના બધા જ દાખલા સરસ મજાની સમજૂતી સાથે. એના સિવાય બીજા બધા વિષયના પણ વિડીયો ટૂંક જ સમયમાં આવી જશે. લાઈવ લેક્ચર લઈશું. તમારી ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે આ ચેનલને ઉપર સુધી લઈ જવાની. એના સિવાય કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન હોય, કમેન્ટમાં જણાવો, એનો હું આન્સર આપીશ. તમારે કયું ચેપ્ટર શીખવું છે એ પણ વિદ્યાર્થી મિત્રો જણાવજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.